खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। प्रधानमंत्री ने भरूच सिविल हॉस्पिटल में देश भर में एंटी कैंसर वैक्सीनेशन कैंपेन शुरू किया। कैंसर जैसी गंभीर बीमारियों के खिलाफ लड़ाई में देश को और मजबूत बनाने के मकसद से आज भरूच में प्रधानमंत्री की गाइडेंस में देश भर में एंटी कैंसर वैक्सीनेशन कैंपेन शुरू किया गया। इस नेशनल प्रोग्राम के तहत भरूच के सिविल हॉस्पिटल में भी एक खास प्रोग्राम ऑर्गेनाइज किया गया। देश के दूसरे हिस्सों के साथ साथ भरूच में मौजूद लोगों और मेडिकल स्टाफ ने भी प्रधानमंत्री का लाइव प्रोग्राम देखा, जिसमें उन्होंने बेटियों की हेल्थ और वैक्सीनेशन की अहमियत पर गाइडेंस दी। भरूच सिविल हॉस्पिटल में बेटियों के लिए एंटी कैंसर HPV वैक्सीनेशन कैंपेन को सिंबॉलिक तौर पर शुरू किया गया। इस वैक्सीनेशन का मुख्य मकसद बेटियों को सर्वाइकल कैंसर से सुरक्षा देना है। प्रोग्राम के दौरान मेडिकल एक्सपर्ट्स ने मौजूद माता पिता और बेटियों को वैक्सीन के असर और इसके लंबे समय तक चलने वाले फायदों के बारे में समझाया। इस कैंपेन के जरिए सरकार आने वाली पीढ़ी को कैंसर जैसी बीमारियों से बचाने और कम उम्र में ही बचाव के तरीके अपनाकर लड़कियों की सेहत को बचाने की कोशिश कर रही है। यह प्रोग्राम भरूच डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और हेल्थ डिपार्टमेंट ने सफलतापूर्वक ऑर्गेनाइज किया है। હું ડોક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજીસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ। સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ HPV વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું। HPV વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે। એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં, પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વસ્થતાનું નિર્માણ કરશે। HPV વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે। એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ। થેન્ક યુ। આજ રોજ આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સાહેબ દ્વારા આ જે HPV વેક્સિન જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે HPV વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે। તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે, તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક PSC પર, CSC પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે। તો આ HPV વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે। તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે।